ચેપ્ટર નંબર 11 માહિતીનું નિયમન. પસંદગીના રંગો. આ બાળકો છે એમને અલગ અલગ રંગોના કપડાં પહેર્યા છે એમનું અવલોકન કરી અને આપણે ચિત્ર જોઈ કોષ્ટક પૂર્ણ કરી તેમજ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. રંગ: લાલ, લીલો, ભૂરો, પીળો. હવે લાલ રંગના કપડાં પહેર્યા હોય કેટલો વ્યક્તિ છે? 1. લીલા રંગના પહેર્યા હોય એવા 1, 2, 3. ભૂરો 1, 2, 3, 4. પીળો 1 અને 2. એના પરથી આપણે ખાલી જગ્યા પણ પૂરવાની છે. ક. સૌથી વધુ પસંદગીનો રંગ ખાલી જગ્યા છે. જુઓ તો કોષ્ટકની અંદર સૌથી વધારે પસંદગીનો રંગ કયો છે? ભૂરો. ખ. સૌથી ઓછો પસંદગીનો રંગ ખાલી જગ્યા છે. સૌથી ઓછા કલરનો કપડા રંગ છે એ કોને પસંદ છે? તો કે લાલ. બાળકને લાલ રંગ છે સૌથી ઓછો પસંદ છે. એવું શા પરથી કહી શકાય? કેમ કે એને લાલ કલર એક જ બાળકે પહેર્યો છે એટલા માટે હું એમ કહું સૌથી વધારે પસંદગીનો રંગ તો ભૂરો. ખાલી જગ્યા રંગ લીલા. ખાલી જગ્યા રંગ લીલા રંગથી વધુ પસંદગીનો છે. લીલા રંગથી વધુ પસંદ કયો છે? ભૂરો. ચ. ખાલી જગ્યા રંગથી ઓછી પસંદગીનો રંગ ખાલી જગ્યા છે. લીલો રંગ છે પીળા રંગથી કેવો છે? ઓછી પસંદગીનો રંગ છે. ભૂરો રંગ પણ કહી શકાય. ભૂરો રંગ છે લીલા ઓછી પસંદગીનો રંગ છે. પીળો રંગ છે લાલ રંગથી લાલ રંગ એ પીળા રંગથી કેવો છે? ઓછી પસંદગીનો રંગ છે. એક બાળકો પિકનિકની ઉજાણી કરવા માટે જાય છે. બાળકોને ઉજાણીમાં ખાવા માટે ફળો આપ્યા છે. તેઓ પોતપોતાના મનપસંદના ફળો ખાઈ રહ્યા છે. જે ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ. પોતાના મનપસંદના ફ્રૂટ છે સફરજન, કીવી, જામફળ, નારંગી ખાઈ રહ્યા છે. કેળા. હવે આપણે કોષ્ટક જોઈએ. ફળો. ઓરેન્જ કેટલા બાળક પાસે છે? ઓરેન્જ 1 અને 2. 1, 2. 2 ઓરેન્જ પડી છે. એક હાથમાં છે 3. એક આમના હાથમાં પણ છે ઓરેન્જ. 1, 2, 3, 4. 4. કીવી 2. કીવી 1 અહીંયા રહ્યું. સફરજન કેટલા છે? 2. 2 વ્યક્તિ સફરજન ખાઈ રહ્યા છે. અને જામફળ 1, 2. અને આ લોકો તો ખાઈ રહ્યા છે. ડીશમાં પડ્યા છે ને એ આપણે જોઈએ તો અહીંયા 2 ના 2 રાખીએ એટલે ગણતરીમાં મિસમેચ ના થાય. ચિત્રમાં કેટલા બાળકો છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 બાળકો છે ચિત્રની અંદર. સફરજન પસંદ હોય તેવા બાળકો કેટલા છે? 2. ગ. સૌથી વધુ ગમતું ફળ ખાલી જગ્યા છે. 1, 2, 3, 4, 5, 6. સૌથી વધારે કેળા પડ્યા હોય સૌથી વધારે ફળ પડ્યા હોય તો એ કયા છે? કેળા. પછી ઘ. સૌથી ઓછું ગમતું ફળ ખાલી જગ્યા છે. કીવી. કીવી એક જ બાળક પાસે છે. ચ. સફરજન પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કરતાં જામફળ પસંદ હોય સફરજન પસંદ હોય એની કરતાં જામફળ પસંદ હોય એવી સંખ્યા કેવી છે? વધારે. લખવાનું વધારે. 6. કેળા પસંદ હોય તેની કરતાં સફરજન પસંદ હોય એવા સંખ્યાની કેવી છે? ઓછી. કેમ કે કેળા વધારે બાળકોને ભાવે છે. કીવી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કરતાં નારંગી પસંદ હોય તેવા બાળકોની સંખ્યા કેવી છે? વધારે. તે લખવાનું વધારે. ચિત્રની ચર્ચા કરો અને કોષ્ટક ભરો. શાળાએ આવવાની રીત: ચાલીને, રિક્ષામાં, સાયકલમાં, મોટરસાયકલમાં ને બસમાં. જો ઉપર ચિત્ર આપેલું છે હવે જોવાનું છે
કેટલા બાળકો ચાલીને સ્કૂલે આવે છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બાળકો છે એ ચાલીને સ્કૂલે આવે છે. કેટલા બાળકો રિક્ષાની અંદર આવે છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 બાળકો. પછી સાયકલ લઈને આવતા હોય 1, 2, 3, 4 અને 5. મોટરસાઇકલમાં કેટલા આવે છે? 2. બસની અંદર કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 જણા બસની અંદર આવે છે. કોષ્ટક વાંચો અને નીચે આપેલા ચાર્ટમાં શાળાએ આવતા વિદ્યાર્થીને સંખ્યા માટે ચહેરા બનાવો. ઇમોજીસ બનાવવાના છે. ચાલીને કેટલા બાળકો આવે છે? તો જોઈ લઈએ 8. પછી રિક્ષામાં કેટલા આવે છે? 7. તો 7 ઇમોજીસ બનાવી નાખવાના. 1, 2, 3, 4, 5, 6, 7. પછી બસમાં કેટલા આવે છે? 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 બાળકો છે એ બસની અંદર આવે છે. મોટરસાઇકલમાં કેટલા આવે છે? 2. એક મોટરસાઇકલની અંદર જ 2 બાળકો બેઠા હતા. મોટરસાઇકલમાં 2 બાળકો. અને સાયકલ લઈને કેટલા આવતા હતા? 5. 1, 2, 3, 4, 5. આટલા બાળકો સાયકલ લઈને આવે છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ખાલી જગ્યા દ્વારા શાળાએ આવે છે. શાના દ્વારા આવે છે? બસ દ્વારા. ખાલી જગ્યા દ્વારા ઓછામાં ઓછો વિદ્યાર્થીઓ શાળાએ આવે છે. શેમાં? મોટરસાઇકલમાં. લખવાનું મોટરસાઇકલ. પછી ઓટો રિક્ષાનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બસનો ઉપયોગ કરીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? વધારે. રિક્ષાની અંદર 7 આવે અને બસની અંદર વધુ આવે છે. સાયકલનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં મોટરસાઇકલનો ઉપયોગ કરીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી ઓછી છે? સાયકલ લઈને કેટલા આવે? 5. અને મોટરસાઇકલમાં કેટલા આવે? 2. તો ઓછી થઈ. ખાલી જગ્યાનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ખાલી જગ્યા દ્વારા શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. રિક્ષા કરતાં સાયકલ. આપણે એમ પણ લખી શકીએ બસ અને મોટરસાઇકલ. બસનો ઉપયોગ કરીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા મોટરસાઇકલમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં કેવી છે? ઓછી. તો આપણે રિક્ષાનો ઉપયોગ કરીને શાળાએ આવતા એની કરતાં સાયકલવાળાની કેવી થાય? ઓછી. ત્યારબાદ સાયકલ ખાલી જગ્યાનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ખાલી જગ્યા દ્વારા શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? વધારે. શું આવે? સાયકલનો ઉપયોગ કરીને શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બસ દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? વધારે. હવે આવે છે રમત રમીએ. આ એક પ્લેગ્રાઉન્ડ છે. પ્લેગ્રાઉન્ડની અંદર બાળકો રમત રમી રહ્યા છે. હવે ચિત્ર જોવાનું છે અને કોષ્ટકને ભરવાનું છે. કેટલા બાળકો ક્રિકેટ રમી રહ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બાળકો છે ક્રિકેટ રમી રહ્યા હોય એવું દેખાય છે. પછી ફૂટબોલ. 1, 2, 3, 4, 5, 6. પછી ગીલી દંડો 1, 2, 3, 4 અને 5. પછી આ રમત રમતા હોય 1, 2, 3, 4. આ ગીલી દંડો છે. આ તો ખોટી છે. પછી કબડ્ડી 1, 2, 3, 4, 5, 6.
6 વિદ્યાર્થી. વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે અહીંયા. કેટલી છે સ્કેલ આંકમાં જોઈ લેવાનો. 2 4 6 8 10 લખી નાખવાનું એવી રીતે. હવે ગીલી દંડો રમી રહ્યા હોય એનો ઉપયોગ કરીને આલેખમાં આની નહીં જરૂર પડે સ્કેલની, કેમ કે આપણે ચહેરાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવાની, ગીલી દંડાનો ઉપયોગ કરીને દર્શાવવાની, શું કહેવાય ચિત્રનો ઉપયોગ. હવે કેટલા બાળકો આ ગીલી દંડો રમી રહ્યા જુઓ તો 4 બાળકો ગીલી દંડો રમી રહ્યા છે. 1 2 3 4. પછી કબડ્ડી કેટલા બાળકો રમી રહ્યા છે? 6. 1 2 3 4 5 6. પછી સાતોડિયું 5 1 2 3 4 5. સાતોડિયું રમી રહેલા બાળકોની સંખ્યા છે 5. ફૂટબોલ 6 1 2 3 4 5 6. 6 બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. ક્રિકેટ 8 બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. 1 2 3 4 5 6 7 8. પછી એના આવા ઇમોજીસ બનાવી નાખવાના. સૌથી વધુ ગમતી રમત કઈ છે જુઓ તો? ક્રિકેટ. સૌથી ઓછો પસંદ ગીલી દંડો. સાતોડિયાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવે છે ગીલી દંડા કરતાં. સાતોડિયા કરતાં ઓછું કોણ છે? ગીલી દંડો. તો ગીલી દંડોને ઓછો પસંદ કરવામાં આવે છે સાતોડિયા કરતાં, એનો અર્થ એવો થાય. ખાલી જગ્યાને ફૂટબોલ કરતાં વધુ પસંદ કરવામાં આવે છે. ફૂટબોલ કરતાં વધુ પસંદ જુઓ તો આનું 6 છે અને કબડ્ડીમાં 6 છે, એનાથી વધારે ક્રિકેટની અંદર છે, એટલે કે શું આવે અહીંયા? ક્રિકેટ. ત્યારબાદ ચાલુ કરીએ. તમારા મિત્રોને સૌથી વધુ ગમતા શાકભાજી વિશે પૂછો અને તેની ચર્ચા કરીને કોષ્ટક ભરવાનું છે. મનગમતા શાકભાજી: ગાજર, ભીંડો, બટેટા, કોળું. ગાજર કેટલા બાળકોને પસંદ છે? 6. ભીંડો 10, બટેટા 12 અને કોળું 5. આપણા મિત્રોને પૂછી અને આપણે આ કોષ્ટક ભર્યું છે. હવે પાના નંબર 128 ઉપર કોષ્ટક જુઓ અને ખાલી જગ્યા ભરો. 1. સૌથી વધુ ગમતું શાક કયું છે? ભીંડો. સૌથી ઓછું પસંદ કરાતું શાક કયું છે? કોળું. એ લખી નાખવાનું, ભીંડો, કોળું. ખાલી જગ્યાએ ગાજર કરતાં વધુ પસંદ કરવામાં આવે છે. ભીંડો છે એ ગાજર કરતાં કેવો પસંદ કરવામાં? ભીંડો છે ગાજર કરતાં વધુ પસંદ કરવામાં આવે છે. ખાલી જગ્યા કરતાં ઓછું પસંદ કરવામાં આવે છે. બટેટું છે એ કોળા કરતાં ઓછું પસંદ કરવામાં આવે છે. ખાલી જગ્યા કરતાં ઓછું પસંદ કરવામાં આવે છે. બટેટા છે એ કોળું એ બટેટા કરતાં વધારે ઓછું. કોળું એ બટેટા કરતાં ઓછું પસંદ કરવામાં આવે છે. તો કોળું આવે ને, કોળું બટેટા કરતાં કેવું પસંદ કરવામાં આવે છે? ઓછું.
બટેટાને કેટલા જણા પસંદ કરે છે 12 અને કોળાને કેટલા કરે છે 5. આ 12. તમારા મિત્રો અને તમારા ઘરમાં રહેતા કુટુંબના સંખ્યા વિશે પૂછો અને આપેલ કોષ્ટક ભરો. હવે સાથે રહેતા લોકોની સંખ્યા લખી લેવાનું અને આપણા ક્લાસમેટને પૂછી લેવાનું કે તમે કેટલાની જોડે રહો છો, કેટલા લોકો રહે છે તમારા ઘરની અંદર, એવું પૂછી લેવાનું. મોટા ભાગના કુટુંબમાં ખાલી જગ્યા લોકો હોય છે. જો તો આમાં સૌથી વધારે લોકો કેટલા લોકો રહેતા એમાંથી કેટલા કુટુંબ વધારે પસંદ છે 4. મોટા ભાગના કુટુંબમાં 4 લોકો હોય છે. આપણે ઉદાહરણ કાઢી શકીએ કેમ કે 4 લોકો છે એ કુટુંબ સૌથી વધારે છે. ઘરમાં રહેતા લોકોની ઓછામાં ઓછી સંખ્યા ખાલી જગ્યા છે 1 તો કોઈ રહેતું જ ના હોય, 2 જણા રહેતા હોય એવી પસંદ કરેલી સંખ્યા 3 ઓછી છે. લખવાનું અહીંયા ઓછામાં ઓછી સંખ્યા કઈ છે 2. 2 થી ક્યાંય 0 આવતો નથી. 4 લોકો ધરાવતા કુટુંબની સંખ્યા ખાલી જગ્યા છે 15. 4 કરતાં વધુ લોકો ધરાવતા કુટુંબની સંખ્યા ખાલી જગ્યા છે 4 પછી કેટલા આવે છે ઓછા 15 પછી 12 તો 3. આ થઈ ગયું આપણું માહિતીનું નિયમન.